વડોદરા શહેરના સયાજગંજ વિસ્તારમાં આવેલી એક હોટલમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે અચાનક રેડ કરી હતી। સયાજગંજ પોલીસ સ્ટેશનની ટીમે પીએમ હોટલના રૂમ નંબર 504માં દરોડા પાડીને 8 દારૂડિયાને રંગે હાથે ઝડપી પાડ્યા હતા। પોલીસને જોઈને દારૂ પીનારાઓનો નશો પણ ઉતરી ગયો હોવાનું દ્રશ્ય જોવા મળ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર 7 જાન્યુઆરીના રોજ સયાજગંજ પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી। તે દરમિયાન જૂના વિડકોઝ બસ સ્ટેશન પાસે બાતમી મળી હતી કે સયાજગંજ સ્થિત પીએમ હોટલના રૂમ નંબર 504માં કેટલાક લોકો ભેગા થઈ ઇંગ્લિશ દારૂની પાર્ટી માણી રહ્યા છે। બાતમીના આધારે પોલીસે તાત્કાલિક હોટલમાં રેડ કરી હતી। પોલીસે દરવાજો ખખડાવતા એક શખ્સે દરવાજો ખોલ્યો હતો। અંદર તપાસ કરતા 8 શખ્સો બેડ અને ટેબલ પાસે બેસી દારૂ પીતા મળી આવ્યા હતા। પોલીસે તમામને ઝડપી પાડી સ્તર પરથી સીલ તૂટેલી દારૂની બોટલો, 2 સીલ બંધ બોટલ કિંમત અંદાજે ₹4,000, 8 પ્લાસ્ટિકના ગ્લાસ અને 4 મોબાઈલ ફોન કબજે કર્યા હતા। ઝડપાયેલા આરોપીઓમાં રામલાલ વેનીરામ ખટીક, ગોપાલ સંજય પાટીલ, અજય મૂલચંદ સુખવાણી, देव संतोष कुमार शर्मा, कैलाश कन्हैयालाल जिज्ञासी, मोहनलाल चौधरी, ललित कुमार, सुरेश कुमार चौधरी અને શંકર કેવલરામ જેઠવાણીનો સમાવેશ થાય છે। પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે।